ધોરણ 6 એમાં આપણે વ્યાકરણ વિભાગમાં સંજ્ઞાના પ્રકારો જોવાના છે. આપણને અહીં 4 વાક્ય આપેલા છે. એમાં પહેલું છે રેખા રમે છે, ગાય ચરે છે, મોર નાચે છે, પાણી ઠંડુ છે. એમાં રેખા, ગાય, મોર, પાણી એ વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થ સૂચવે છે. રેખા છે નામ, ગાય પ્રાણી છે, મોર પક્ષી છે અને પાણી છે એ પદાર્થ છે એવું સૂચવે છે. તો આપણે અહીંયા વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને સંજ્ઞા કહે છે, કે સંજ્ઞાના નામ કહે છે. એટલે કે રેખા રમે છે, ગાય ચરે છે, મોર નાચે છે, પાણી ઠંડુ છે. એટલે કે એમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થનો સમાવેશ થયેલો છે. તો એવું એટલે આપણે અહીંયા એવી જ રીતે સંજ્ઞાના 5 પ્રકાર છે એ સમજવાના છે. એટલે કે સંજ્ઞા કોને કહેવામાં આવે? તો કે વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને સંજ્ઞા કહે છે. એટલે કે રેખા છે એ સંજ્ઞા, ગાય એ પણ, મોર આપણે એ શબ્દ કયા છે, કઈ સંજ્ઞાના છે એ આપણે આગળ સમજીશું. એમાં 5 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો આપણે આગળ સમજીશું. આપણને પહેલાં ખ્યાલ ન આવે, પણ જો આપણે આગળ સમજીશું તો બધું સમજાઈ જશે. ઝાડ, પર્વત, નદી, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શહેર, શાળા, છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ આ સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે. તેમજ જે જાતિની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે, કે વસ્તુને પણ લાગુ પડે છે, કે નદી, પર્વત, એમાં સ્ત્રી, છોકરો, છોકરી, ગામ, શહેર, શાળા બધું જ આવે છે. એટલે જેમ કે ઝાડ છાયા આપે છે, લીમડો ઉપયોગી ઝાડ છે, એટલે કે ઝાડ છે ને, એટલે ઝાડ, પર્વત, નદી, સરોવર. આમ જે સંજ્ઞા આખી જાતિને લાગુ પાડે છે, એટલે કે ઝાડ, પર્વત, સ્ત્રી એક જાતિ જ થઈ, છોકરો એક જાતિ જ થઈ, એટલે એવી જ રીતે સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ એ બધી એક પ્રકારની જાતિ જ છે. એટલે કે સંજ્ઞા આખી જાતિને લાગુ પાડે છે. તેમજ તેમાંની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પાડે છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. એટલે સંજ્ઞા આખી જાતિને લાગુ પાડે છે, તેમજ તેમાંની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પાડે, કે જે અલગ અલગ પ્રકારની છોકરો, છોકરી અલગ પાડે છે. તો એવી જ રીતે વસ્તુ કે વ્યક્તિને લાગુ પાડે છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. જે અહીંયા આપણને ઉપર આપેલા છે કે ઝાડ, પર્વત એ બધી જાતિમાં આવશે, જાતિવાચક સંજ્ઞામાં. એટલે ઝાડ, પર્વત કઈ નદીનું નામ છે, ઝાડ, પર્વત ઝાડનું નામ છે, તો એ બધું કેમાં આવશે? કે જાતિવાચક સંજ્ઞામાં આવશે. એટલે આપણે સમજી જવાનું કે એ શબ્દ છે કેમાં આવે છે? કે તો જાતિવાચક સંજ્ઞામાં આવે છે. જે ઉપર નામ લખેલા છે ઝાડ, પર્વત, નદી, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શહેર એ જે કંઈ પણ શબ્દ હોય એ પ્રકારનો, છોકરો, છોકરી, તો એ કઈ સંજ્ઞા ગણવામાં આવશે? તો આપણે સમજી જવાનું કે જાતિવાચક સંજ્ઞા છે, જે આખી જાતિને લાગુ પાડે છે, કે દરેક વસ્તુ કે વ્યક્તિને પણ લાગુ પાડે છે, એને જાતિવાચક સંજ્ઞા કહે છે. જેમ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે જોયું હતું કે ઝાડ છાયા આપે, ઝાડ છે એ છાયા આપે છે. તો ઝાડ છે એ કયું શબ્દ છે? એ ઝાડ એ શબ્દ છે, તો કઈ સંજ્ઞા કહેવામાં આવે? તો કે જાતિવાચક સંજ્ઞા. એવી જ રીતે બીજું છે વ્યક્તિવાચક સંજ્ઞા. અહીંયા ગાંધીજી, આ સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિના નામ છે. કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા, કેમ કે નામ આપવામાં આવ્યું તો એ કયું ગણવાનું આપણે? તો વ્યક્તિવાચક સંજ્ઞા. એટલે કે આ સંજ્ઞાઓ તે નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે. આમ
જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. એટલે કે નામથી ઓળખાતી એક જ વ્યક્તિ એટલે કે વ્યક્તિ છે એને લાગુ પડતી હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જેવી રીતે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ગાંધીજી, રાજેશ, લક્ષ્મીબાઈ, મીરા, એટલે આ નામ છે બધા, આપણને નામ ખબર પડી જાય તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થયું કહેવાય. કબીરવડ, હિમાલય, સુરત, ગંગા નદી આ ચોક્કસ નામ છે. એટલે કે સંજ્ઞા એ નામથી ઓળખાતું જ હોય. એટલે કે અમુક આપણને ખબર જ હોય કે આને ગાંધીજી જ કહેવાય, મીરાબાઈ કે કબીરવડ, હિમાલય પર્વત, સુરત શહેર, એવી જ રીતે ગંગા નદી. એટલે કે ચોક્કસ નામથી ઓળખાતી વ્યક્તિને જ લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. એટલે કે કોઈ ચોક્કસ નામ દર્શાવેલું હોય તો આપણે સમજી જવાનું કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. હવે ત્રીજું છે દ્રવ્યવાચક સંજ્ઞા, જેમાં પાણી, દૂધ, દ્રવ્ય એટલે કે પાણી, દૂધ, ઘી, ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ આ સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ, આમાં ખાસ ધ્યાન રાખવાનું કે દ્રવ્યવાચક આપણે ખબર પડી જ જાય કે અનાજ પ્રવાહી, કઠોળ હોય, ખનિજ હોય વગેરે દ્રવ્યો માટે વપરાય છે. જે સંજ્ઞાઓ દ્રવ્યો માટે વપરાય છે તે દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. જે આ સંજ્ઞામાં પ્રવાહી હોય, કોઈ કઠોળ હોય, અનાજ હોય, કોઈ ખનિજ હોય, સોનું, ચાંદી, તાંબુ, લોખંડ જેવા દ્રવ્યો હોય એના નામ હોય તો આપણે સમજી જવાનું કે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. પાણી, દૂધ, ઘી, ઘઉં, ચોખા, બાજરી, મગ, કઠોળ જે કંઈ પણ હોય એ કેમાં આવશે તો કે દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. આપણે આજે 3 વાચક સંજ્ઞા સમજ્યા. કઈ કઈ તો કે જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા. એમાં આપણે જોઈ લઈએ કે જાતિવાચક સંજ્ઞાની અંદર આપણે કોઈ વસ્તુ વ્યક્તિને જ લાગુ પડતી હોય તો એને જાતિવાચક સંજ્ઞા કહે છે કે આખી જાતિ એને લાગુ પડતી હોય તો જ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ઝાડ, પર્વત, નદી, શહેર, કોઈ છોકરીનું નામ છે, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ, એવી રીતે. વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર આપણે જોઈ ગયા કે કોઈ ચોક્કસ નામથી ઓળખાતી વ્યક્તિને જ લાગુ પડતું હોય તો એને કઈ સંજ્ઞા કહેવામાં આવતી હોય તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આપણે ત્રીજું જોઈ ગયા કે કોઈ ખનિજ, કોઈ અનાજ, પ્રવાહી દ્રવ્ય વપરાય તો એ દ્રવ્યોને એટલે કે દ્રવ્યો માટે વપરાય છે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. આગળના 2 પ્રકાર છે આપણે આગળના લેક્ચરમાં સમજીશું.